श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अगाउना सत्संगमां આપણું મન સદાય ગોવિંદમાં આપણે પરોવીએ. This conference is now being recorded. તો મનનું જે સ્વાસ્થ્ય છે એની સાથે તનનું સ્વાસ્થ્ય પણ જળવાશે. તન અને મન બંને સ્વસ્થ બનશે. ઠાકોરજીની સેવામાં એકલું તન નહીં પણ મન પણ સાથે દોડશે અને એ રીતે નિજેચ્છાત કરિષ્યતિ, આ જો સ્વીકારી લઈએ હરિ જે કંઈ કરશે એ મારા હિતનું જ હોય એવો વિશ્વાસ કેળવીએ તો પછી ચિંતા ઉદ્વેગને કોઈ સ્થાન હોઈ શકે નહીં. ટૂંકમાં શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી બધું જ એમની ઈચ્છાથી થાય છે માની આપણા મનને આપણે સદૈવ હકારાત્મકતા તરફ દ્રઢ કરીએ, શ્રી પ્રભુના આપણે આશ્રિત બનીએ. બધું જ એનું છે, બધું આપવાનું સામર્થ્ય પણ એનું છે. તો આપણે પણ એ રસાત્મક નંદ નંદન શ્રી કૃષ્ણમાં આપણું મન પરોવીએ. આવી કેટલીક વાતો અગાઉના સત્સંગમાં આપણે કરી હતી. એના જ અનુસંધાનમાં, કારણ કે મુખ્ય વિષય રહ્યો છે આપણો ચિંતા અને ઉદ્વેગ, અને એ ચિંતા અને ઉદ્વેગ આપણે કેવી રીતે દૂર કરી શકીએ એને વિશે શ્રી મહાપ્રભુજીએ આપણને નવરત્ન ગ્રંથ આપ્યો. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ પૈકી નવરત્ન ગ્રંથ માં ચિંતાની નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે, જેમાં 9 શ્લોક છે અને 9 શ્લોક એ 9 પ્રકારના રત્નો સમાન છે. એ રત્નોને જો આપણે ધારણ કરીએ તો આપણા અંતઃકરણમાં રહેલો ચિંતા રૂપી અંધકાર એ સદાને માટે નાશ પામે. એટલું જ નહીં પણ જીવનમાં એક પ્રકારનો પ્રકાશ રેલાય. અને એટલે જ આ ગ્રંથનું નામ પણ નવરત્ન ગ્રંથ શ્રી મહાપ્રભુજી આપ્યું. શ્રી મહાપ્રભુજીએ પોતાના અનન્ય સેવક ગોવિંદ દુબેને મનમાં રહેલા ઉદ્વેગો બટાડવા માટે આ ગ્રંથ રચ્યો છે. ગોવિંદ દુબેનો ઉદ્વેગ ચિંતા તો નાશ પામી, એ રીતે આપણી ચિંતા પણ આ ગ્રંથના મનનથી દૂર થવા પામે એ બહુ સ્વાભાવિક છે. એટલે આ ગ્રંથનું સેવન આપણે કરીએ એ આપણે માટે ખૂબ જ અનિવાર્ય છે. પુષ્ટિ જીવ તરીકે આપણું કર્તવ્ય છે પ્રભુના દાસ બનીને રહેવું. અને છતાં પણ ક્યારેક પ્રભુની સેવામાં આપણને ઉદ્વેગ સતાવે છે, ચિંતા સતાવે છે. સ્વસ્થતાનો આપણે અનુભવ કરી શકતા નથી. અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં ચિંતાની નિવૃત્તિનો માર્ગ આપણને બતાવ્યો છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ. જેમણે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને નિવેદિત કરેલ છે એમણે કદાપી ચિંતા ન કરવી એમ શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. ચિંતાનું સ્થાન અંતઃકરણ છે. અને મેં આગળ જણાવ્યું તેમ કે અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 તત્વો સમાયેલા છે. એમાં પહેલું મન છે.
સામાન્ય પરિભાષામાં તો આ બધાને માટે એક જ શબ્દ આપણે વાપરીએ છીએ, મન. પણ એના 4 ઘટકો છે. મન, અંતઃકરણના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કર્યા કરે, અને જે બુદ્ધિ છે એ મન દ્વારા થયેલા સંકલ્પ વિકલ્પો અંગે બુદ્ધિ પછી પોતાની છાંટ એમાં આપે, શું સારું શું નરસો. અને ચિત્ત છે એ આવા સંકલ્પ વિકલ્પ અંગે બુદ્ધિ તરફથી મળેલ જે ઉકેલ હોય એના આધારે પછી એ નિશ્ચય કરે. નિશ્ચય કરવાનું કામ કોણ કરે? તો ચિત્ત કરે. અને અહંકાર, સામાન્ય રીતે જે અર્થ અહંકારનો લઈએ છીએ એ અર્થ નથી. જે કંઈ નિશ્ચય ચિત્ત દ્વારા કરવામાં આવ્યો એ નિશ્ચયનો જે અહંકાર તત્વ છે એ એનો અમલ કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો આવી જો ચિંતા આપણે કરીએ તો એ સેવામાં હંમેશા બાધક જ બને. સેવામાં પછી આપણે તન્મયતા દાખવી શકીએ નહીં, એક ચિત્તથી સેવા પણ કરી શકીએ નહીં. સેવા કરતા કરતા અનેક તર્ક વિતર્કો, અનેક પ્રકારના વિચારો પણ આપણને પજવતા રહે. એટલે સેવા માટેની બધી અનુકૂળતા હોવા છતાં પણ આપણે સારી રીતે સેવા કરી શકતા નથી. શ્રી મહાપ્રભુજી એ માટેના કારણો પણ આપણને આપે છે, સમજાવે છે. સેવામાં પ્રતિબંધ કેમ આવે છે એની પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજૂતી આપે છે. સામાન્યતઃ સેવામાં જે પ્રતિબંધો નડે છે એમાં ભોગ એક મહત્વનો મુદ્દો છે. ચિંતાનું ઉદ્ગમ સ્થાન મેં કહ્યું તે પ્રમાણે ચિત્ત, અને ચિત્તનો સ્વભાવ બહુ ચંચળ. ચિત્તમાં અનેક પ્રકારની ઈચ્છાઓ જાગે, એના સંદર્ભમાં અનેક પ્રકારના લૌકિક સુખો પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે, એ ભોગવીએ પણ, અને તેમ છતાં પણ એના દ્વારા આપણને તૃપ્તિ નથી થતી. વસ્તુતઃ તો એક વખત આવા ભોગો ભોગવ્યા પછી અગ્નિમાં જેમ ઘી પડે અને અગ્નિ જેમ વધુ પ્રદીપ્ત થાય એમ ભોગ ભોગવવાની આપણી જે ઈચ્છાઓ છે ને એ પણ પ્રદીપ્ત થતી હોય છે. અને એક વખત આ પ્રકારની ટેવ જ્યારે આપણને પડે છે ત્યારે માણસ બેઠાડું થાય, માણસ આળસુ થાય, એ પ્રમાદી બને. દિવસ અને રાત પછી એવા ભોગના વિચારોમાં જ એ પછી પડ્યો પાથરી રહે, બીજું કશું કરવાનું પણ એને સૂઝે નહીં. તો ભગવત સેવામાં તો પછી એનું ચિત્ત લાગી પણ કેમ શકે? એટલે ભોગ ભોગવવાની આવી જે પ્રબળ ઈચ્છાઓ છે ને એ ચિત્તને એકાગ્ર થવા દેતી જ નથી. ભોગના વિચારોની સાથે પછી સંપત્તિ કેમ ભેગી કરવી, શરીર ભોગ ભોગવવા માટે સ્વસ્થ બને એ માટેના પણ વિચારો આવે. કારણ કે ભોગ ભોગવીએ પછી ક્યારેક એમાંથી શરીરના રોગો પણ આવે, એ મનના રોગોને પણ જન્મ આપે. તો પછી આપણે સેવા કેવી રીતે કરી શકીએ? એટલે એમાંથી ઉદ્વેગ જન્મે. અને ત્રીજી મહત્વની વાત છે, શરીર પથારીવશ થાય ત્યારે અનેક સુવિધા હોવા છતાં પણ, મનમાં ઈચ્છા હોવા છતાં પણ શ્રી ઠાકોરજીની સેવામાં આપણે ન પહોંચી શકીએ. પ્રતિબંધ નડે. ક્યારેક ઘરના માણસો પણ પ્રતિકૂળ હોય, ક્યારેક ઠાકોરજીની લીલા દ્વારા જ એવો પ્રતિબંધ આવે અને જેને પરિણામે આપણી સેવા છૂટી જાય. તો આવા બધા જે પ્રતિબંધો છે ને એ અલૌકિક પ્રતિબંધો છે કે જેને પરિણામે સેવા છૂટી જાય અથવા તો આપણી સરખી રીતે સેવાઓ ન કરી શકીએ. એટલે લૌકિક ચિંતાઓને સાથે આવી અલૌકિક ચિંતાઓ પણ આપણને સતત પજવે અને ક્યારેક એ સેવાથી આપણે વિમુખ પણ બનીએ. એમાંથી મનમાં એક પ્રકારનો સંઘર્ષ જાગે, આપણા મનમાં ચિંતા ઉદ્વેગ થયા કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચિંતાના પાયામાં શું છે? તો સુખ મેળવવાની આપણી લાલસા હોય, સુખ પ્રાપ્ત કરવાની આપણી ઘેલછા પણ આપણું કામ કરતી હોય. પણ એથી વિશેષ
એક બીજું પણ મહત્વનું કારણ છે, કેમ કે શરીર અને મન બંને સરખી ગતિએ નથી ચાલતા. મેં શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે કે મન ઈચ્છાઓ કર્યા કરે,